કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીનમાં લિસનિંગ આપેલું છે તે જોઈએ. તો આ પાર્ટમાં આપણે ન્યૂ વર્ડ્સ, પોએમ અને પોએમની પ્રેક્ટિસ જોવાના છીએ. સૌપ્રથમ ન્યૂ વર્ડ્સ જોઈએ. મેપ એટલે નકશો, ટાઉન એટલે નગર અથવા શહેર, ટાઇની એટલે ખૂબ નાનું, રાઈટ એટલે જમણી બાજુ, લેફ્ટ એટલે ડાબી બાજુ, એરો એટલે તીરનું નિશાન, ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ, બિલ્ડિંગ એટલે ઇમારત, બ્રિજ એટલે પુલ, માર્કેટ તો બજાર, મિલ તો કારખાનું, ગાર્ડન તો બગીચો, ફિલ્ડ તો ખેતર અથવા મેદાન, હિલ એટલે ટેકરી, પ્લેસ એટલે જગ્યા, અબાઉટ એટલે વિશે અથવા લગભગ, ટુ ચૂઝ એટલે પસંદ કરવું અને ટુ શો એટલે બતાવવું. હવે પોએમ આપેલી છે. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટાઇની ટાઉન. આ એક નાના એવા નગરનો નકશો છે. ધ ટાઇની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. નાના નાના રોડ ઉપર અને નીચે જાય છે. સમ ગો રાઈટ એન્ડ સમ ગો લેફ્ટ. અમુક છે જમણી બાજુ જાય છે, અમુક ડાબી બાજુ જાય છે. ધ એરોઝ પોઈન્ટ ટુ ધ ઈસ્ટ વેસ્ટ. એરો છે એ ઈસ્ટ અને વેસ્ટ સાઈડ દર્શાવે છે. બિલ્ડિંગ્સ, બ્રિજીસ, અ માર્કેટ એન્ડ અ મિલ, ગાર્ડન્સ, fields, a school and a hill. Where would you start? How will you go? તમે ક્યાંથી શરૂ કરશો અને કેવી રીતે જશો? If you choose the place, the map will show. તમારે કોઈ પણ સ્થળે જવું છે, એ સ્થળ પસંદ કરશો તો મેપ તમને મદદરૂપ થશે. હવે મેપના આધારે અહીંયા ક્વેશ્ચન્સ આપેલા છે. ફર્સ્ટ આપેલું છે, વોટ ઇઝ ધ મેપ અબાઉટ? મેપ છે એ શેના વિશે છે? તો આન્સર થશે બી ટાઉન. સેકન્ડ ક્વેશ્ચન, વેર વિલ ધ ટાઇની રોડ્સ ગો? રોડ્સ કઈ બાજુ જાય છે? ધ ટાઇની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. થર્ડ ક્વેશ્ચન છે, હેવ યુ એવર વિઝિટેડ અ માર્કેટ? વિથ whom? તમે ક્યારેય માર્કેટની મુલાકાત લીધી છે? કોની સાથે? તો આન્સર થશે યસ, આઈ વિઝિટેડ અ માર્કેટ વિથ માય પેરેન્ટ્સ. ફોર્થ છે, સ્પેલિંગ કમ્પ્લીટ કરવાના છે. તેના માટે આપણે AEIOU નો યુઝ કરવાનો છે. તો ફર્સ્ટ છે એ રોડ થશે, સેકન્ડ માર્કેટ, થર્ડ સ્કૂલ, ફોર્થ બિલ્ડિંગ. કમ્પ્લીટ ધ ટેબલ. હવે અહીં પટેલ કોલોની, તો અહીંયા આપણે જોઈએ તો પટેલ કોલોની આપેલું છે. તો બ્લેન્કમાં પટેલ લખેલું છે. તો અહીંયા બ્રિજ, તો બ્રિજ છે ત્યાં શું લખ્યું છે? ઓલ્ડ બ્રિજ, તો અહીંયા લખશું ઓલ્ડ. હિલ તો ન્યૂ હિલ. રોડ, મિડલ રોડ. અહીંયા તમે SP રોડ પણ લખી શકો છો, હોટ રોડ પણ લખી શકો છો. માર્કેટ તો મેરી માર્કેટ, એન્ડ ફિલ્ડ તો ગ્રીન ફિલ્ડ. રાઇમિંગ વર્ડ આપણે ફાઇન્ડ કરવાના છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે, સો, ગો, નો. તો હવે રાઈટ લઈએ તો એ થશે રાઈટ, નાઇટ, ફાઇટ. ત્યારબાદ કમ લઈએ તો કમ, ગમ, સમ. અને મિલ, હિલ, વિલ. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.